બગોદરા પાસે ગામમાંથી ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાતર ભરી ખેતરમાં નાખવા જતા દરમિયાન સામે આવી રહેલી ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાતો અકસ્માતમાં ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા, જ્યારે આઈસર ટ્રકના ચાલકની કેબિનને નુકસાન થયું હતું। જો કે રાહતની વાત એ છે કે સદનસીબે બંને વાહનના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈવે પર બગોદરાથી મેમર પાટિયા સુધીના 7 કિલોમીટરના માર્ગ ઉપર રસ્તામાં કોઈ પણ જગ્યાએ ગેપ ન હોવાથી વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહન હંકારવા માટે મજબૂર થવું પડે છે, જેના પગલે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે જવાબદાર તંત્ર વાહકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।